Good morning all of you. Into the previous lecture we are discuss about pointer variable. How pointer variable can work, which type of values can pointer variable store into pointer variable. Okay, in this video lecture we will discuss about pointer to array, how pointer and array work together. Okay, let's see. Pointer to array means how array work in internal memory with pointer. Pointer to array નો મીનિંગ શું થશે કે કેવી રીતે કોઈ પણ એરે વર્ક કરશે ઇન્ટરનલ મેમરીમાં પોઇન્ટરની સાથે. મીન્સ કે તમારા કમ્પ્યુટરની અંદર તમારે કોઈ પણ વેરિયેબલ સ્ટોર કરાવવો છે તો એના માટે એ વેરિયેબલ ક્યાં સ્ટોર થશે? ઇન્ટરનલ મેમરીની અંદર. જેવી રીતે આપણા મોબાઈલની અંદર ઇન્ટરનલ મેમરી હોય છે, એક્સટર્નલ મેમરી હોય છે, સેમ એ જ રીતે આપણા કમ્પ્યુટરની અંદર પણ ઇન્ટરનલ મેમરી હોય છે. જ્યારે તમે પોઇન્ટરની સાથે એરેનો યુઝ કરો છો તો એરે કેવી રીતે વર્ક કરે છે ઇન્ટરનલ મેમરી સાથે, પોઇન્ટરની સાથે વર્ક કરવું છે તો ઇન્ટરનલ મેમરીની અંદર કેવી રીતે વર્ક થાય છે એરેનું, કેવી રીતે એના એલિમેન્ટ સ્ટોર થાય છે એ જોવામાં આવશે. એમના માટે એક સ્કેલ ફેક્ટરનો યુઝ થશે. સ્કેલ ફેક્ટર શું છે? તો સ્કેલ ફેક્ટર મીન્સ when we initialize one dimensional array using pointer, that time pointer variable refer that one dimensional array elements data type it called scale factor. શું કહે છે કે સ્કેલ ફેક્ટરનો મિનિંગ શું થશે? જ્યારે કોઈ પણ વન ડાયમેન્શનલ એરેને ઇનિશિયલાઇઝ કરવામાં આવે છે. ઇનિશિયલાઇઝ કરવું એટલે એમની અંદર કોઈ પણ વેલ્યુ સ્ટોર કરાવવી. બરાબર? જ્યારે કોઈ પણ વન ડાયમેન્શનલ એરેની અંદર વેલ્યુ સ્ટોર કરાવવામાં આવે છે પોઇન્ટરનો યુઝ કરીને, એ ટાઈમે કોઈ પણ પોઇન્ટર વેરિયેબલ છે એ પહેલાં ચેક કરશે કે એરે વેરિયેબલ છે એની ડેટા ટાઈપ કઈ છે. બરાબર? ડેટા ટાઈપ ઉપરથી એડ્રેસ ફાઇન્ડ આઉટ કરવામાં આવશે, ડેટા ટાઈપ ઉપરથી એડ્રેસ સ્ટોર કરવામાં આવશે. એને કહેવાશે સ્કેલ ફેક્ટર. ફોર એક્ઝામ્પલ, ઇફ વન ડાયમેન્શનલ એરે કેરેક્ટર ડેટા ટાઈપ then their pointer variable swift 1 byte. If one dimensional array integer data type then their pointer variable swift 2 bytes. That is called scale factor. જ્યારે આપણે ડેટા ટાઈપ જોઈ ત્યારે આપણે જોયું હતું કે કોઈ પણ ડેટા ટાઈપ છે એ મેમરીની અંદર કેટલી સ્પેસ ઓક્યુપાય કરે છે, કેટલા બાઇટ ઓક્યુપાય કરે છે. ફોર એક્ઝામ્પલ, કેરેક્ટર છે તો એ 1 બાઇટ ઓક્યુપાય કરે છે, ઇન્ટીજર છે તો 2 બાઇટ ઓક્યુપાય કરશે, ફ્લોટ હશે તો 4 બાઇટ ઓક્યુપાય કરશે. બરાબર? આ રીતે બધા અલગ અલગ જે ડેટા ટાઈપ છે એ સ્પેસિફિક બાઇટ ઇન્ટરનલ મેમરીની અંદર ઓક્યુપાય કરતા હોય છે. બરાબર? જ્યારે તમે વન ડાયમેન્શનલ એરેની અંદર વેરિયેબલ ડિક્લેર કરો છો ત્યારે એની જે ડેટા ટાઈપ આપો છો એ ડેટા ટાઈપ ઉપરથી ડિસાઇડ થશે કે એ વેરિયેબલ છે કેટલા બાઇટ ઓક્યુપાય કરે છે. બરાબર? જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, જો કેરેક્ટર ટાઈપનો વન ડાયમેન્શનલ એરે હશે તો એ પોઇન્ટર વેરિયેબલ છે એ 1 બાઇટ ઓક્યુપાય કરશે. જો વન ડાયમેન્શનલ એરે છે એ ઇન્ટીજર ટાઈપનો હશે તો 2 બાઇટ ઓક્યુપાય કરશે. આને કહેવાશે સ્કેલ ફેક્ટર. બરાબર? કોઈ પણ સ્કેલ ફેક્ટર છે એના થ્રુ તમે ડેટાની અંદર એડ્રેસ કેવી રીતે સેટ કરી શકો છો પોઇન્ટર વિથ વન ડાયમેન્શનલ એરે. કોઈ પણ વન ડાયમેન્શનલ એરેની સાથે તમારે પોઇન્ટરનો યુઝ કરવો છે તો કેવી રીતે થઈ શકશે? ફોર એક્ઝામ્પલ, ઇન્ટીજર x of 5, એક્સની અંદર તમે 5 અલગ અલગ નંબર સ્ટોર કરાવી શકશો. ઇન્ટીજર છે એટલે નંબર સ્ટોર થઈ શકશે, કેરેક્ટર હોત તો 5 કેરેક્ટર સ્ટોર થઈ શકે. બરાબર? જો ફ્લોટ હોત તો પોઈન્ટવાળી 5 વેલ્યુ સ્ટોર થઈ શકે. બરાબર? તો એ ઇન્ટીજર છે એટલે શું થશે? કોઈ પણ નંબર સ્ટોર થઈ શકશે, સિમ્પલ નંબર છે, અને એક પોઇન્ટર વેરિયેબલ છે જે ઇન્ટીજર ટાઈપનો જ છે. બરાબર? વી કેન સ્ટોર 5 ઇન્ટીજર નંબર ઇન એરે વેરિયેબલ એક્સ. આપણે ખબર છે કે આ રીતે આપણે વેરિયેબલ ડિક્લેર કર્યો હોય એરે સાથે સાઇઝ આપીને, તો એમાં શું થશે કે જેટલી સાઇઝ આપી હશે એટલા નંબર આપણે એ વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકીએ. બરાબર? ઇન ઇન્ટરનલ મેમરી એરે એલિમેન્ટ કેન સ્ટોર એઝ ફોલોઈંગ. ઇન્ટરનલ મેમરીની અંદર આ એરે છે કેવી રીતે સ્ટોર થશે? ઇન્ડેક્સ નંબર એરેમાં 0 થી સ્ટાર્ટ થાય, આ વસ્તુની આપણે ખબર છે. બરાબર? ઇન્ડેક્સ નંબર 0 થી સ્ટાર્ટ થશે, 0 થી 5 નંબર લેશે, 0, 1, 2, 3 and 4. બરાબર? હવે આ બધાની અંદર ડેટા સ્ટોર કરાવે છે, એક્સની અંદર વેલ્યુ સ્ટોર કરાવે છે. વેલ્યુ આપણે આપણી રિક્વાયરમેન્ટ મુજબ સેટ કરી શકીએ. બરાબર? અહીંયા મેં પૂછી 11, 12, 13, 14 અને 15. 11 to 15 વેલ્યુ આપેલી છે. 5 નંબર કોઈ પણ સ્ટોર થઈ શકશે એક્સની અંદર. હવે જ્યારે એડ્રેસ સ્ટોર થાય છે
ત્યારે જેમ આપણે આગળ જોયું હતું સ્કેલ ફેક્ટરનો યુઝ થશે, એ જ રીતે સ્કેલ ફેક્ટર થ્રુ એડ્રેસ સ્ટોર કરવામાં આવશે. જો ઇન્ટીજર હશે તો 2 બાઇટ, જો કેરેક્ટર હશે તો 1 બાઇટ. બરાબર. જો અહીંયા ઇન્ટીજર છે એટલે 1000, બીજું જે નંબર છે ક્યાં સ્ટોર થશે? 1001 નહીં, 1002, કેમ કે 2 બાઇટ ઓક્યુપાય કરે છે. એક નંબર છે આ 1000 અને 1001 બેની અંદર સ્ટોર થશે, 2 બાઇટ ઓક્યુપાય કરશે. બીજો જે નંબર છે એ 2002 એન્ડ 1003, સેમ એ રીતે 2 નંબર છે એમની અંદર 1004 એન્ડ 1005. આ રીતે 2 બાઇટ ઓક્યુપાય કરે છે. તમે જોઈ શકો છો આમની અંદર 2 નો ગેપ, વચ્ચે એકનો ગેપ રહીને વેલ્યુ સ્ટોર કરે છે. બરાબર. એમાં જે 0 છે, બરાબર, x of 0, x of 1, x of 2, x of 3, x of 4 આ રીતે વેલ્યુ આવશે. એમાં x of 0 છે એમનું જે એડ્રેસ છે એમને કહેવામાં આવશે બેઝ એડ્રેસ. શું કહેવામાં આવશે? બેઝ એડ્રેસ. તમારા એરે એલિમેન્ટનો જે ફર્સ્ટ એલિમેન્ટ છે એમનું એડ્રેસ જે છે એને કહેવામાં આવશે બેઝ એડ્રેસ. ઓકે. બેઝ એડ્રેસ ઇન એરે નેમ સ્ટોર બેઝ એડ્રેસ. હિયર x સ્ટોર એડ્રેસ ઓફ ફર્સ્ટ એલિમેન્ટ that is 1000. બરાબર. શું કહે છે? આપણે કોઈ પણ પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરી પછી એ પોઇન્ટર વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરીએ. બરાબર. જો તો અહીંયા પોઇન્ટર વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરેલો છે p = x of 0. અહીંયા x of 0 લખ્યું છે કેમ કે x of 0 એ બેઝ એડ્રેસ છે. એના પછી 2 બાઇટ ઓક્યુપાય કરી અને બધા ડેટા સ્ટોર થશે. બરાબર. આ રીતે સ્કેલ ફેક્ટર વર્ક કરે છે. આફ્ટર ઇનિશિયલાઇઝ ધ પોઇન્ટર, if we increment pointer variable, then pointer variable shift 2 byte because array data type is integer. શું કહે છે કે આપણે પોઇન્ટરને ઇનિશિયલાઇઝ કરી નાખ્યું. બરાબર. હવે જો તમે પોઇન્ટરને ઇન્ક્રીમેન્ટ કરો છો તો શું થશે? 1 બાઇટની બદલે 2 બાઇટ ઓક્યુપાય કરશે. જનરલી આપણે p++ એવું કરીએ તો શું થાય? p+1 એવો મિનિંગ થાય એનું. બરાબર. બટ જ્યારે ઇન્ટીજર ડેટા ટાઈપ છે ત્યારે એમની અંદર 2 બાઇટ એક સાથે ઓક્યુપાય કરવામાં આવશે. p++ કરશો એટલે શું થશે? p હોલ્ડ ધ નેક્સ્ટ એલિમેન્ટ ઓફ એરે એડ્રેસ એન્ડ સો ઓન. જો તમે જોઈ શકો છો અહીંયા ઇન્ડેક્સ આપેલી છે x of 0, x of 1, x of 2, x of 3 એન્ડ x of 4. બરાબર. એમની અંદર ડેટા સ્ટોર કરેલા છે. એલિમેન્ટ ક્યાં ક્યાં છે? 11, 12, 13, 14 એન્ડ 15. પોઇન્ટર વેરિયેબલને ઇન્ક્રીઝ કરવામાં આવે છે, પોઇન્ટર વેરિયેબલને ઇન્ક્રીમેન્ટ કરવામાં આવે છે. p+1, p+2, p+3, p+4. p++ કરશો એટલે શું થશે? એક વેરિયેબલ ઇન્ક્રીઝ થશે, એક વેલ્યુ ઇન્ક્રીઝ કરવામાં આવશે. બટ જ્યારે તમે ઇન્ટીજર ડેટા ટાઈપ જોડે વર્ક કરો છો ત્યારે એમની અંદર એક સાથે 2 બાઇટ ઓક્યુપાય થશે. જો અહીંયા ડેટા સ્ટોર થાય છે, એડ્રેસ તમે જોઈ શકો છો 1000, 1002, 1004, 1006 and 1008. બરાબર. આ રીતે સ્કેલ ફેક્ટર થ્રુ તમે પોઇન્ટર વિથ એરે વર્ક કરાવી શકો છો. એક્ઝામ્પલ આપેલું છે, જોઈએ. એક્ઝામ્પલ ઓફ 1 ડાયમેન્શનલ એલિમેન્ટ યુઝિંગ પોઇન્ટર. બરાબર. stdio.h, conio.h, void main, integer x of 5, I and *p means કે પોઇન્ટર વેરિયેબલ p ઇન્ટીજર ડેટા ટાઈપ છે, તમે જોઈ શકો છો. clr printf enter 1 ડાયમેન્શનલ એરે એલિમેન્ટ. 1 ડાયમેન્શનલ એરે એલિમેન્ટ ઇન્સર્ટ કરવાના છે, એના માટે ફોર લૂપનો યુઝ કરેલો છે. બરાબર. એન્ટર વેલ્યુ ઓફ x. આ વસ્તુ આપણે આગળ જોઈ લીધી છે જ્યારે આપણે એરે જોડે વર્ક કરતા હતા ત્યારે. x એન્ડ %d, જેમાં %d ની વેલ્યુ છે એ i ની વેલ્યુ જે હશે એ આવશે. બરાબર. અહીંયા 0 આવશે, 1 આવશે, 2 આવશે, 3 આવશે ને 4 આવશે. બરાબર. scanf ની અંદર યુઝર વેલ્યુ એન્ટર કરે છે x of i ની વેલ્યુ. બરાબર. જેમાં x of 0, x of 1, x of 2, x of 3 એન્ડ x of 4 ની વેલ્યુ યુઝર એન્ટર કરશે. બરાબર. હવે જે પોઇન્ટર વેરિયેબલ છે એને ઇનિશિયલાઇઝ કરેલો છે, તમે જોઈ શકો છો. p = x of 0 બેઝ એડ્રેસ હશે એને ઇનિશિયલાઇઝ કરવામાં આવશે. બરાબર. હવે પોઇન્ટર વેરિયેબલની વેલ્યુ ને સાથે સાથે એમનું એડ્રેસ પણ આપણે પ્રિન્ટ કરાવવું છે. તો એમના માટે જો અહીંયા વેલ્યુ પ્રિન્ટ કરાવવા માટે x of %d, ફર્સ્ટ ટાઈમ %d હશે એમની અંદર i ની વેલ્યુ સ્ટોર થશે. સેકન્ડ ટાઈમ %d હશે એમની અંદર x of i ની વેલ્યુ જે યુઝરે એન્ટર કરેલી છે
એ સ્ટોર થશે, બરાબર. એન્ડ /t ટેબ આપવા માટે એડ્રેસની અંદર પોઇન્ટર વેરિયેબલ લેવાનો છે, એમના માટે અનસાઇન્ડ ઇન્ટીજર મીન્સ કે %u નો યુઝ કરેલો છે અને પોઇન્ટર વેરિયેબલને ઇન્ક્રીઝ કરેલું છે. તમે જોઈ શકો છો જેમ આપણે આગળ જોયું હતું એ રીતે જ્યારે પોઇન્ટર વેરિયેબલને ઇન્ક્રીઝ કરવામાં આવશે ત્યારે જો ઇન્ટીજર ડેટા ટાઈપ હશે તો એ 2 બાઇટ ઓક્યુપાય કરશે, જો કેરેક્ટર ડેટા ટાઈપ હશે તો 1 બાઇટ ઓક્યુપાય કરશે, બરાબર. આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ. જો તમે જોઈ શકો છો મેં અહીંયા પ્રોગ્રામ ટાઈપ કરી લીધો છે, આપણે જસ્ટ ડેટા ઇન્સર્ટ કરવાના છે. ઓકે, પ્રોગ્રામને રન કરીએ. x(0) ની વેલ્યુ એન્ટર કરવાની છે, x(1) ની, x(2), x(3) એન્ડ x(4). જો મને અહીંયા વેલ્યુની સાથે સાથે એડ્રેસ ડિસ્પ્લે થાય છે. એડ્રેસની અંદર તમે જોઈ શકો છો શું થાય છે, પહેલાં 16 આવે છે, પછી 18, પછી 20, 22 એન્ડ 24. 2 બાઇટ ઓક્યુપાય થાય છે. શું કામે? કેમ કે ઇન્ટીજર છે એટલે, બરાબર. એના બદલે અહીંયા કેરેક્ટર હોત તો શું થાત? 1 બાઇટ ઓક્યુપાય થાત, બરાબર. તો આ રીતે પોઇન્ટર વિથ એરે વર્ક કરે છે.